છે ને એની અંદર તો હવે રીતસરના સળિયા દેખાઈ રહ્યા છે પુલો ઉપર. હવે આ ભ્રષ્ટાચાર આખું જે અત્યારે વ્યાપી ચુક્યો છે એને નાથવા માટે તમારી પાસે, તમારી સરકાર પાસે એવું કયો છે જેનાથી આપણે એને ડામી શકશું? બેન, અમે તો આની પર પગલા લઈ રહ્યા છે. વિપક્ષને હું કહેવા માંગીશ કે તમે કયા મોઢે બોલો છો? અમે તો પગલા લઈ રહ્યા છે. અમે તો અમારા સરકારના અધિકારીઓ પર એક્શન, મેં તો તમને 4 નામ, હું નામ નથી આપી શકું, પણ 4 નામ તમને એમને આપીશ. આઈએસ અધિકારીઓ ઉપર તવાઈ ચાલી રહી છે. એવું નહીં કે બધું, ઘણી બધી ખાતાકીય તપાસ ચાલતી હોય, એમને એ શિક્ષા મળતી હોય, પણ બેન આપણે આખી સરકાર ગયેલી હોય ભ્રષ્ટાચારમાં, ભ્રષ્ટાચારનો પાયો કોને નાખ્યો એ ભૂલી ગયા હોય, આપણું આખું ફેમિલી ભ્રષ્ટાચારમાં જામીન ઉપર બારો એ ભૂલી ગયા હોય, અને માત્ર મોદીજી આ તે, મોદીજી સરકાર, ભાજપની સરકાર આવું આ તે. ભાઈ કઈ રીતે તમે બોલી શકો? હા, એમ કહો કે તમારી સાથે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં અમે સાથે કોઓપરેટ કરીશું. હવે 300 કરોડ ધીરજ સાહુના ઘરેથી મળ્યા હોય છે, બેંકમાં પૈસા ના હોય એટલા, મહાદેવ એપમાં સરકાર ગઈ હોય, તો લાલ ડાયરીમાં આખા નામ હોય, એ આપણે બોલી શકીએ કેમેરા સમક્ષ? બેન, હું એટલા માટે કહી રહ્યો છું કે જવાબદારી પૂર્વક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શન લઈ જાય બેન. અને હું આપને કહું છું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું શરૂઆત અમે કરેલી છે. ભ્રષ્ટાચાર, પણ ભ્રષ્ટાચાર પકડે છે બેન કોણ? વિપક્ષ આવે છે. ગુજરાતના તમે જુઓ કેટલા બધા ખાતામાં તપાસ ચાલી રહી છે. એક ખાતા બીજા ખાતામાં રેડ કરે છે. એસીબી